અધિક માસ કર્યાનું જે કંઈ પણ પુણ્ય મળે છે એ પુણ્ય તમારે 5 દિવસની અંદર મેળવવું હોય તો તમારે 11થી લઈને અમાસ સુધી વિષ્ણુ ભગવાનને દીપદાન કરવું. તો આપણે એક બાજોઠ લઈશું. બાજોઠ લીધા પછી એની ઉપર વ્હાઈટ કાપડ લઈશું. વ્હાઈટ કાપડની ઉપર આપણે સાથીઓ દોરવાનું રહેશે. સાથીઓ દોર્યા પછી આપણે તમારા ઘરે બાલગોપાલ હોય તો બાલગોપાલ અને વિષ્ણુ ભગવાન હોય તો વિષ્ણુ ભગવાન મૂકવાના રહેશે બાજોઠની ઉપર. ત્યાર પછી જે આપણે સાથીઓ દોર્યો છે એની ઉપર આપણે 5 દીવા મૂકવાના રહેશે ઘીના, જો આ રીતે. અને ત્યાર પછી 5 દીવા આપણે પીપળાની બાજુમાં મૂકવાના. પીપળો પણ બાજોઠની બાજુમાં મૂકવાનો અને તુલસી માતા પણ સાઈડમાં મૂકવાના, પીપળાની અપોઝિટ સાઈડની અંદર. ત્યાર પછી આપણે જે કોળિયા મૂક્યા હતા 5 એને પ્રગટાવવાના. પ્રગટાઈને આપણે વિષ્ણુ ભગવાન જોડે પ્રાર્થના કરવાની કે મેં જે તમને આ દીપક કર્યા છે એવું તમને દાન કરું છું. હવે તમને આનું મહત્ત્વ શું હતું એ તમને મારા મમ્મી સમજાવશે. આ મેં પુરુષોત્તમ ભગવાનને દીપદાન કર્યું છે. આવી રીતના તમે 11થી અમાસ સુધી દીપદાન કરો. ભગવાનને આખા મહિનાનું તમે જેટલી પૂજા પાઠ કરો એટલું આ 5 દિવસ દીપદાન કરો એટલું તમને પુણ્ય મળે છે દીપદાન કરવાથી.